ચલો શરૂઆત કરીએ। શિલાવત અને સલાટી શૈલીને ભીંતચિત્રોની શૈલી ઓળખાવનાર વ્યક્તિનું નામ જણાવો। પીરાજી સાગરા, સોમાલાલ શાહ, રવિશંકર રાવળ કે પછી ચંદ્ર ત્રિવેદી। સાચો જવાબ છે ઓપ્શન સી, રવિશંકર રાવળ। પિઠોરા ચિત્રકળા કયા જિલ્લામાં જોવા મળે છે? પંચમહાલ, ડાંગ, દાહોદ કે પછી છોટાઉદેપુર? ડી, છોટાઉદેપુર। પિઠોરા એ રાઠવાઓના હોય છે, જેમાં ભીત ઉપર એક પ્રકારનું લીપણ કરવામાં આવે છે। ગેરુ અને સફેદ રંગનો ઉપયોગ કઈ ચિત્રકળામાં થાય છે? પિઠોરા, ઝુલુ ચિત્રો, વારલી કે પછી રોગન શૈલી? સી, વારલી। નરસિંહ મહેતા, કૃષિ કન્યા, ચંદાપોળી, મુંજાલ વગેરે કોના જાણીતા ચિત્રો છે? કનુ દેસાઈ, ખોડીદાસ પરમાર, રવિશંકર રાવળ કે પછી પીરાજી સાગરા? સી, રવિશંકર રાવળ। એક વાત ખાસ ધ્યાને લેવી કે જો ચિત્રકળા આવે તો રવિશંકર રાવળ, પણ જો ગુજરાતની સ્થાપના કરવામાં, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એમાં જો મહત્વનું નામ આવે તો રવિશંકર મહારાજ આવશે। ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? ખોડીદાસ પરમાર, છગનભાઈ જાદવ, વાસુદેવ સ્માર્ત કે પછી કાંતિલાલ પરમાર? એ, ખોડીદાસ પરમાર। જનતા વોચ કોનું પ્રખ્યાત ચિત્ર છે? હકુ શાહ, ભૂપેન ખખર, જયરામ પટેલ કે પછી યજ્ઞેશ્વર શુક્લ? બી, ભૂપેન ખખર। લોકવાયકા મુજબ ભીમ અને હિડિંબાના લગ્ન થયા હોય તે ગુફા સ્થળનું નામ જણાવો। ઢાંકની ગુફા, શાણાવાક્યાની ગુફા, ઝીંઝુરીઝરની ગુફા કે પછી તળાજાની ગુફા? બી, શાણાવાક્યાની ગુફા। કંડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? સુરત, પંચમહાલ, નર્મદા કે પછી ભરૂચ? ડી, ભરૂચ જિલ્લામાં આવેલી છે। ખંભાલેડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ, જુનાગઢ, પોરબંદર કે પછી જામનગર? એ, રાજકોટ જિલ્લામાં ખંભાલેડાની બૌદ્ધ ગુફાઓ આવેલી છે। આર્ટ ડેકો પેલેસ ક્યાં આવેલ છે? ઈડર, પોરબંદર, પાલનપુર કે પછી મોરબી? ડી, મોરબી ખાતે આવેલ છે। પીટીટ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? દ્વારકા, રાજકોટ, બિલીમોરા કે પછી ડભોઈ? સી, બિલીમોરા ખાતે આવેલું છે। ભાવનગર ખાતે આવેલ મ્યુઝિયમનું નામ જણાવો। મિડ ટાઉન મ્યુઝિયમ, ભાવસી મ્યુઝિયમ, દરબારસિંહ મ્યુઝિયમ કે પછી બાર્ટન મ્યુઝિયમ? ડી, બાર્ટન મ્યુઝિયમ। અંબાલાલ સારાભાઈની યાદ કરાવતું મ્યુઝિયમનું નામ જણાવો। પતંગ મ્યુઝિયમ, કેલિકો મ્યુઝિયમ, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કે દરબાર હોલ મ્યુઝિયમ? બી, કેલિકો મ્યુઝિયમ। મહાભારત અને રામાયણ પર આધારિત રાજા રવિ વર્માના ચિત્રો કયા મહેલમાં જોવા મળે છે? પ્રાગ મહેલ, લક્ષ્મી વિલાસ પેલેસ, આયના મહેલ કે કુસુમ વિલાસ પેલેસ? બી, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા। કઈ જોડ અયોગ્ય છે? નજરબાગ પેલેસ, વડોદરા, તો એરિયાડ પેલેસ, ગોંડલ, બાલવિલાસ પેલેસ, વઢવાણ, હુજુર પેલેસ, અમદાવાદ? ઓપ્શન ડી અયોગ્ય છે, હુજુર પેલેસ, અમદાવાદ। ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરાવવામાં આવે છે? ટિપ્પણી નૃત્ય, તલવાર નૃત્ય, રૂમાલ નૃત્ય કે પછી પઢાર નૃત્ય? બી, તલવાર નૃત્ય।
ઓખા મંડળના જોધા માણેક, જેમણે 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે દરિયાઈ માર્ગે લડત આપી હતી એવું કહેવામાં આવે છે. તો આ વાઘેરો છે એ જનુની કોમ છે, તો એમનું તલવાર નૃત્ય હોય એ સ્વાભાવિક કોમન સેન્સ થી આપણને ખ્યાલ આવી જ જાય. કયા લોક નૃત્યનું મૂળ ગુજરાતના ચોરવાડમાં છે? ગરબા, દાંડિયા, ભવાઈ કે પછી ટિપ્પણી? ડી, ટિપ્પણી નૃત્ય એ ચોરવાડનું છે. લોક નૃત્ય અને નૃત્ય કરનારાઓની કઈ જોડી સાચી નથી? આણેલી હાણેલી તડવી સ્ત્રીઓનું નૃત્ય છે, સાચું છે એ તો. હુંડીલા સાબરકાંઠા વિસ્તારનું શૌર્ય નૃત્ય છે, ના ખોટું. મેરાયો ઠાકોર કોમના લોકોનું નૃત્ય, સાચું. બોહાડા કોકણા લોકોનું નૃત્ય, એ પણ સાચું. ઓપ્શન બી છે એ હુંડીલા એ સાબરકાંઠા વિસ્તારનું શૌર્ય નૃત્ય આવું કાંઈ છે નહીં, એટલે આ હુંડીલા છે એ ખોટું છે, બાકીના ત્રણે સાચા. ગોપ ગુંથણ કયા સમાજનું લોક નૃત્ય છે? જુનાગઢના સીદી, સૌરાષ્ટ્રના કોળી કણબી, દક્ષિણ ગુજરાતના હળપતિ, પંચમહાલના ભીલ? બી, સૌરાષ્ટ્રના કોળી કણબી. આ સૌરાષ્ટ્રના કોળી અને કણબી જે જ્ઞાતિ છે એમનું ગોપ ગુંથન જે નૃત્ય છે એ ફેમસ છે. મંજીરા નૃત્ય કોની સાથે સંકળાયેલ છે? ઓખા મંડળના વાઘેરો, વેરાવળની ખારવણ બહેનો, મહેસાણાના ઠાકોરો કે પછી નળ કાંઠાના પઢારો? ડી, નળ કાંઠાના પઢારો. આપણો ગુજરાતનો જોઈએ ને તો એની સંસ્કૃતિ તો ભવ્ય છે. અલગ અલગ પ્રકારના લોક નૃત્ય અને સંગીતો અને અલગ અલગ પ્રકારના ઉત્સવ પ્રિય છીએ આપણે. એટલે બધું યાદ પણ રાખવું પડે કે ક્યાંનું શું ફેમસ છે, કે ક્યાંનું કયું, કઈ કોમનું કઈ નૃત્ય. યોગ્ય જોડ જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. જોઈએ જાગ નૃત્ય. તો જાગ નૃત્ય છે ને એ માંડવી નૃત્ય છે. કેવું છે? માંડવી નૃત્ય. બીજું તુરી નૃત્ય. તો તુરી નૃત્ય છે ને એ મરીચી નૃત્ય. પઢાર નૃત્ય. તો પઢાર નૃત્ય છે એ હલેસા નૃત્ય, કારણ કે આ પઢારો જે છે ને એ બધા નળ સરોવર ને એની બાજુ રહે, પાણી સાથે સંકળાયેલ જે વ્યવસાય છે, એટલે હલેસા જે કહે છે એની સાથે સંકળાયેલું. શ્રમહારી નૃત્ય તો એ ટિપ્પણી નૃત્ય. તો અહીંયા આપણો ઓપ્શન કયો સાચો બને છે? બી ઓપ્શન. ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ, કથક, કથકલી કે પછી મણિપુરી? ડી, મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલ છે. ભરતનાટ્યમ સાથે સંકળાયેલ ઇલાક્ષી ઠાકોરે અમદાવાદમાં કઈ સંસ્થાની સ્થાપના કરી? નૃત્ય ભારતી, ઋતંભરા, દર્પણ કે કદમ? એ, નૃત્ય ભારતી. આ બધી સંસ્થાઓની મેં તમને વાત કરી દીધી છે. કદમ, ઋતંભરા, દર્પણ કોને સ્થાપી? જે પોલીસ કોન્સ્ટેબલ નું આપણું મોડલ પેપર જે મૂકેલું છે એ તમે જોઈ લેજો, ન જોયું હોય તો, કારણ કે એમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો આપણે મૂકેલા છે. મહત્વનો પ્રશ્ન તો મૂકેલો, પણ એ પ્રશ્નની સાથે સંકળાયેલી બીજી જે બાબતો મહત્વની હોય એને પણ આપણે આવરી લીધી છે. એમાંથી તમને ઘણા બધા પ્રશ્નો વિશેની સમજ શક્તિ પણ વધશે અને અમુક પ્રશ્નો બેઠા પણ તમને જોવા મળશે. એટલે જો તમે એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયો પૂરો થાય પછી એને પણ જોઈ શકો છો આપણી આ ચેનલમાં જઈને. અને હા, જો તમને ભણાવવાની શૈલી અનુકૂળ આવતી હોય, તમને અમારી જે ભણાવવાની આ રીત છે સારી લાગતી હોય, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને લાઈક કરી શકો છો, અને તમારી જેમ તૈયારી કરતા બીજા મિત્રોને શેર કરી અને એની તૈયારીમાં પણ મદદરૂપ થઈ શકો છો. અને આપણે આ હવે સિરીઝને ચાલુ જ રાખવાની છે. તમારો જેવો પ્રતિભાવ આવે એ પ્રમાણે આપણે આગળ કાર્ય કરીશું. તો અહીંયા આપણે ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલ ઇલાક્ષી ઠાકોરે અમદાવાદમાં કઈ સંસ્થાની સ્થાપના કરી? તો સાચો જવાબ આવશે એ, નૃત્ય ભારતી. સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલ છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ અને મણકાના રોગમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઉષ્મજલ, તપ્તોદક કુંડ, અગ્રજલ કુંડ કે તપ્તોજલ કુંડ? બી, તપ્તોદક કુંડ કહેવામાં આવ્યો છે. ડભોઈનો કિલ્લો કયા શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો છે? નરહરિદાસ, સોમાલાલ શાહ, ઉદયન કે પછી હીરાધર? ડી, હીરાધર. આમનું આખું એક ચેપ્ટર પણ કંઈક આવે છે આપણે ગુજરાતીની અંદર. રાણકી વાવને યુનેસ્કો દ્વારા કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે? 2012, 2014, 2018 કે પછી 2003? બી, 2014. ચશ્મા વડણ તથા વીર મેઘવાળની કથા કયા તળાવ સાથે સંકળાયેલી છે? તેન તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, મુનસર તળાવ કે ગંગાજળિયા તળાવ? બી, સહસ્ત્રલિંગ તળાવ પાટણ ખાતે આવેલું છે. દાદા હરીની વાવનું નિર્માણ કાર્ય કયા શાસકના સમયગાળામાં થયું? વીરસિંહ વાઘેલા, અહમદ શાહ પ્રથમ, મોહમ્મદ બેગડો કે પછી અકબર? સી, મોહમ્મદ બેગડો. સુદર્શન તળાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર? પુષ્યગુપ્ત, તુષ્ફાક, સુવિશાખ કે પછી ચક્રપાલિત? ડી, ચક્રપાલિત. આરબીઆઈ દ્વારા કેટલા રૂપિયાની નોટ પર રાણકી વાવનો ફોટો છાપવામાં આવેલો છે? બી, ₹100. ખાસ ધ્યાને લેજો કે જે પણ નોટો છે એ બધાની પાછળ કયું કયું ચિત્ર છે, એ હેરિટેજ સાઇટ કઈ કઈ સાલમાં એને દરજ્જો આપવામાં આવ્યો, આ બધી બાબતોને પાકી કરી લેવી જરૂરી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ વાવ કઈ? અડીકડીની, સાપાની, કુંડ વાવ કે માતર ભવાનીની વાવ? સી, કુંડ વાવ. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. તો અહીંયા આપણે વાવને લગતા જોડકા જોડવાના છે. સૌપ્રથમ છે કાજી વાવ. તો કાજી વાવ ક્યાં આવેલી છે? કાજી વાવ આવેલી છે હિંમતનગર. ત્યારબાદ છે રાજબાઈની વાવ. તો રાજબાઈની વાવ વિરમગામમાં આવેલી છે. ધોળે વાવ, તો ધોળી વાવ દસક્રોઈ ખાતે આવેલી છે. સાસુ વહુની વાવ, તો વટવા ખાતે સાસુ વહુની વાવ આવેલી છે. તો અહીંયા આપણો સાચો ઓપ્શન થાય છે ઓપ્શન એ. ત્રિકમ બારોટની વાવ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ, બોટાદ, પોરબંદર કે રાજકોટ? એ, પાટણમાં આવેલી છે. સપ્તેશ્વર કુંડ ક્યાં આવેલ છે? હાંસોટ, ઉનાઈ, લસુંદરા, ઈડર? ડી, ઈડર ખાતે આવેલ છે. જે કિલ્લાનું નિર્માણ રણભૂમિ કે ઉજ્જડ ભૂમિ કે જ્યાં આસપાસ પાણીની વ્યવસ્થા ન હોય તેવા કિલ્લાને ખાલી જગ્યા કહેવાય. આવી જગ્યાએ જ્યાં કિલ્લાનું નિર્માણ કરે, રણભૂમિ હોય, ઉજ્જડ હોય, ભૂમિ હોય, આસપાસ પાણીની વ્યવસ્થા ન હોય, એ કિલ્લાને કેવો કહેવાય? પંડદુર્ગ, ગૃહાદુર્ગ, ધનુદુર્ગ કે નરદુર્ગ? સી, ધનુદુર્ગ. અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ. અડાલજની વાવ હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે, જ્યારે રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે. વાત તો સાચી છે. અડાલજની વાવ આપણા હિન્દુ અને ઇસ્લામિક બંને સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે, જ્યારે રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે. બંને વાવમાં 7 સ્તરો એટલે કે 7 માળ આવેલા છે. ખોટું વિધાન છે. અડાલજની વાવ પોરબંદરમાં
જ્યારે રાણકી વાવ ગાંધીનગરમાં, સાવ ખોટી વાત છે. ઓપ્શન એ સાચો બને છે. તો અહીં શું જવાબ આવશે? ફક્ત 1. ગિરનારની તળેટીમાં આવેલો નીચે પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથે સંબંધ માટે વિખ્યાત છે? કાલી કુંડ, ભૃગી કુંડ, કમંડલ કુંડ, ત્રિનેત્ર કુંડ. સી કમલ કુંડ. ઘણા બધા આમાં મૃગી કુંડ કરી નાખે. મૃગી કુંડ નું સ્નાન મહત્વ છે મહાશિવરાત્રીના દિવસે, પણ દત્તાત્રેય ભગવાન સાથે જો સંબંધ હોય તો એ કમંડલ કુંડ છે. અને બીજી એક વાત તમને ખાસ જણાવી દઉં કે આપણે આ સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો ખરો, પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસા સાથે સાથે આ બધા જીકે માં પણ આવરી લેવાય. આ બધા પ્રશ્નો જીકે પણ ગણાય. દરેક પરીક્ષામાં જીકે નું ઘણું બધું ભારણ હોય, પણ એ ક્યાંથી પાકું કરવું ને ચોક્કસ આપણને ન ખબર હોય. તો આવી રીતે ઇતિહાસમાં, પછી સાંસ્કૃતિક વારસામાં, ભૂગોળમાં આ બધા પ્રશ્નો છે ને એ આમ ગણો તો જીકે અને આ વિષય બંનેમાં ગણાય જાય. તો આવા બધા પ્રશ્નો છે એનું પણ ઘણું બધું મહત્વ વધી જતું હોય છે. મણિયારો રાસ કયા લોક સમુદાયનો પ્રસિદ્ધ છે? એ મેર સમુદાયનો મણિયારો રાસ પ્રસિદ્ધ છે. રૂપદા દક્ષિણ ગુજરાત કલા વૃંદની સ્થાપના કોણે કરી? બંસીલાલ વર્મા, ગુલાબ મોહમ્મદ શેખ, જસુભાઈ નાયક કે પછી ચંદ્ર ત્રિવેદી? સી જસુભાઈ નાયક. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિલાદેપુર, બહાદુરપુર, ચિત્રાસણી કે સનોસણ? સી ચિત્રાસણી. તળાજાની ગુફાઓ કયા સમયની છે? મૌર્ય, ગુપ્ત, સોલંકી કે પરમાર? બી ગુપ્ત સમયની છે. લેગ લાઇબ્રેરી તથા ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલ છે? રાજકોટ, સુરત, પોરબંદર કે પછી ભુજ? એ રાજકોટ ખાતે આવેલ છે. કુમારપાળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે? ગોંડલ, વઢવાણ, ઈડર કે પછી રાજપીપળા? સી ઈડર ખાતે. ઝીંઝુવાડાના કિલ્લાના 4 દરવાજા માટે અયોગ્ય કયું છે? ઝીંઝુવાડાના કિલ્લામાં 4 દરવાજા, એમાં એક અયોગ્ય છે. મધપોળનો દરવાજો, ક્ષત્રિય દરવાજો, રક્ષાપોળ કે ધર્મ દરવાજો? ક્ષત્રિયનો દરવાજો એવું કાંઈ નથી, બાકી આ 3 દરવાજા છે. સૌરાષ્ટ્રનું કયું એક આગવું નૃત્ય છે કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે? સનેડો, ગરબો, રાસ કે પછી ગરબી? સી રાસ. ગોપ સંસ્કૃતિ એટલે કૃષ્ણ ભગવાન સાથે ગોપાળ એમની સાથે સંકળાયેલ, એમાં રાસ જ હોય, એમાં સનેડો ન હોય. સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ખાલી જગ્યા ગણાય છે. આ સનેડો ખરેખર આવ્યો ક્યાંથી? કે અમુક આપડા કલાકારો એમ કે છે સનેડો ગાવાનો નથી થતો, એમ ગમે એટલા રૂપિયા આવે તો આ સનેડો આવ્યો ક્યાંથી ને એમ? ભાવનગર, પોરબંદર, બનાસકાંઠા કે પાટણ? સામાન્ય રીતે આ ક્વેશ્ચન આપણે જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આ જે વસ્તુ રહ્યું ને એ બને ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં ન હોય. સનેડો ને એ બધું આમ આપણું મૂળ સૌરાષ્ટ્રનું નથી. તો આપણને ખ્યાલ આવી જાય કે ભાવનગર ને પોરબંદર નહીં હોય, પાટણ કે બનાસકાંઠા 2 માંથી એક આવે. સાચો જવાબ છે ઓપ્શન ડી પાટણ. અમુક ક્વેશ્ચનમાં જ્યારે તમારે 50-50 થઈ જાય ને ત્યારે તમારે એમાં શું કરવાનું કે રિસ્ક લઈ લેવાનું. અમુક ક્વેશ્ચન જોઈએ એટલે ડાયરેક્ટ ખબર પડી જાય કે આ 2 તો ન જ આવે એમ. એટલે સનેડો જે કઈ છે એ પાટણનું ઉદ્ભવ સ્થાન છે. જેઠાભાઈની વાવ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલી છે? જેઠાલાલ, ચંપકલાલ ગડા નહીં હો. નારોલ, વટવા, ઈસનપુર કે દસક્રોય? સાચો જવાબ છે ઈસનપુર. નીચેનામાંથી કોનો સમાવેશ નૃત્યકારોમાં થતો નથી કે ડાન્સર નથી એમ? અંજલિ મેઢ, સ્મિતા તિવારી, સોનલ માનસિંહ કે મલ્લિકા સારાભાઈ? બી સ્મિતા તિવારી.
વર્ષા ઋતુના આગમનને વધારવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે? કાડકા નૃત્ય, ઘેરૈયા નૃત્ય, આણેલી હાણેલી કે માટલી? સી આણેલી હાણેલી નૃત્ય કરવામાં આવે છે. સુરતમાં આવેલ ગ્રંથાલયો માટે કયો વિકલ્પ અયોગ્ય છે? એન્ડ્રુઝ લાઇબ્રેરી, જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર, જયશ્રીરાવ ગ્રંથ ભંડાર કે લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી? સી જયશ્રીરાવ ગ્રંથાલય. આવું કાંઈ સુરતમાં છે ને, બાકી એન્ડ્રુઝ છે, જૈન આનંદ છે અને કિકાબાઈ પણ છે.